ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હાય ના ના આ બાપાએ બીજે વડાઈએ મને બીજે જોજો ઈ મોય ભાઈ શાર નહીં આ બધા ડોબા મારા માટે જાણે ભેગા કર્યા તે મારે જ વૈત્રી ખાવાનું હું એકલી બધું દૂધ બધું પીવું ને એવોનું તે ના કોઈ કોમમાં આવે નહીં કોક કોમમાં આવે નહીં પેલી પહેલી એટલે જ જતી રહી લાગો ના તે આ બીજી લાયા પણ બીજી વારમાં શાર નહીં લાવતા મારે જતું રહેવું પડશે કારણ ખબર પડશે એવોને કે ત્રીજી ચમની લવાય હ તાણા વરી તમે હું મારી માવ જો હ મારી હામું કંટાળી તમારું કરીને કંટાળી અલા હોબળો છો હું કરું કંટાળો આવે કોઈ કોમમાં આવતા નહીં એટલે જ તાર મને લાયા હા એટલે જ કે આ કરી ખાશે બધું તાણાવરી હોબળો નહીં હોબળે મને જવા દે ઈહોની જોડે આજે તો બધું કરાવડાવ ના હું કર ઉભા રહો તમે ઉભા રહો હા ખાઓ બહાર આવજો તમે વાપરતા નહીં આ ઘોઘરો બેસી ગયો કેટલી બૂમો પાડું હું પણ હું સલા છોણ ભરવા હેડજો કોઈ મને છોણ ભરવા લાયા તા તમે ના તમે શરમ મારે કોઈ શરમ રાખવી નહીં આ છોણ મારા ભરવાનો ના બોલાવતા માર બાપાને માર ઘેરથી બોલાવ કેતા હોય તો તને હું લેવા લાયો છું એકણ મે વાહ એટલે એમ કેવું જો પહેલેથી કે છોણ ભરવા મારા મને ડોબા ભેગા કર્યા હતા બધા તે છોણ ભરવા લાયા મને ન કોઈ હું એકલી દેરિયા દૂધ મૂકું બધું અરે પણ તું લગર વિચાર તો કર આ સોનનો મોણ મારા ભરવાનું કે તારા ભરવાનું હોય તે એટલે જ કહું મારા બાપાને બોલાવ કહેતા જ બોલાવ મારા બાપાને તમારે ના ભરવું હોય તો આ છોણ ના ભરવા હોય ને તો રોટલા કરી નાખો લો હું છોણ ભરી લઉં કરવા રોટલા પેલી મારા જૂની હતી હારી હતી ના આ નવું લાઈન પસ્તોણો હું તો હું બોલો જોરમાં બોલો કોક એટલે અમને સાંભળે તો હું જવાબ આલું મજાનો છોડું મોનો હેડો આવા છોણ ભરવા અને ટાઠ માં ટ્રેન ચો જતા હતા હું પેલા ભાઈ બનાવી પેલો એનો બર્થડે છે છોડીનો ઈકન જઉં છું તે એની છોડીનો બર્થડે માં તમારે તો ઠાઠ માં થઈને જવાનું આવા હા કોમ નહીં કરવા આખો દાર ઠાઠ માં થઈને ફરવું છે બસ યાર બાપા તું હેડ માં આવ હે હું તો હેડતી નહીં હેડો તમે છોણ ભરો તો ઓદી હું બૂટ તો પહેરવા દે તું હેડ એમાં તો બૂટ પહેરવાના આવા લો લગનમાં જાઓ જરા બૂટ પહેરીને જવો છોણ ભરવા આ નવી લાઈન હું પસ્તોણો છું ખરેખર નવી લાઈન પસ્તોણો છું હું આ મોજા તો એમને એમ ઘસાઈ નાખ્યા કોમ તો કોઈ કર્યું નહીં જિંદગી અને મોજા તો કે ઘસી નાખ્યા હતી પા બોલે તું મારી કોઈ ઇજ્જત કાઢે છે તારા કરતે પેલી જૂની હતી હારી હતી ઓ લો હવે જૂની હારી હતી તાર હું કરવા અમન લાવવા આયા તા જૂની હારી હતી તો હેડો મને મોરી કહે તમે હેડ છે તાણા વરી કેટલા આવી લ્યા પોણી કેટલા આવી લ્યા આ ઠારમાં તો ફાવતું નહીં પોણી વાળવાનું એ ફાવતું નહીં આ મારા છોકરો હરોમી પાક્યો છે ને તે મારા આટલી ઉંમરે આ પાવડા પકડવા પડે છે અત્યારે લોકોના બાપો સેવા બધા ગામમાં ફરતા હોય શા પીવા જતા હોય ને આ મારા પાવડા પકડવા પડે છે પણ છોકરો એવો પાક્યો છે આ જોજો આ જોવાય આવે છે હવે આ ઘઉં ખાઈ ગયો છે આ ગાયો ને બધું બેસ્યો ને પણ ઘરમાંની જો આવ્યું તો ખબર પડે કે ખેતરમાં શેવું છે હમણાં દો અને લ્યા એને કહું છું કે જૂની બાયડી હારી છે ના બાપા મારે તો છૂટું જ લેવું છે લે એ પૂળો મેલ્યો તે હવે પોકા નવી લાવ્યો છે તે એવી મળી છે ને આખા ગામમાં અમારા કોઈ નહીં હોય એવી નવી બાયડી હોના જેવી આજે બિલકુલ જોતો ઓળી પાછું પોણી ફાટ્યું જ નહીં કે સારા એવા હેડો કી પથરાની જેમ હેડો છો પણ આ બધું મારા ના કરવાનું હોય તારા બધું કરવાનું છે આ સોનનું બોન ભરા મારે થોડું ભરવાનું હોય કે હું કઈ લાતા હોય મને યાદ હા હું કઈ લાતા અરે પણ આ તો બૈરવાનું કઈ લાતા કે અમાર ઘેર આટલું કોમ નહીં કરવું પડે કરો પણ આ બૈરવાનું કોમ છે હાય હેડો આ છોણ બોણ ભરો હેડો પછી તબકડું ઉચકાઈને હું નેકડું મારા ભાઈ ચા મૂકવાની બાપા માટે લો હેડો પણ આ આટલું નાખેલ તો કરું પકડો કી પકડતાય નહીં આવડતું આવડું છે એવું હા તો પકડ હા બૂટ કાઢો આ બૂટ પહેરીને તો ના ફરાય કોઈ કેમ તારો વધુ બગડતા મારે પકડવાના એટલે કઈ મારે ધોવાના નહીં કોઈ તારો ધોવા પર શીખતા હા ભગવાન લેડો ફટફટ કરો કી આટલી બધી વાર હે ની લાગે લે આ પોલો મને નાખે મન નાખો આ મારા હાથ તો હું ના બગાડું તાણવરી ના હોય ને તો ફરી ના હોય મારા બાપા હમણાં આવશે ચા ભર મૂકવાની હું કીધું ઓમ જેને કરો તબાકડું તોડવા નહીં મારે કોઈ તાણવરી ઓર કેવું આવે ખરેખર જિંદગીમાં પહેલી વાર આવો પસ્તાવો થાય છે કદી નહીં થયો બોલો
આ પેલી બાપડી મારા જૂની હતી કેટલી સારી એને એમ કહું કે મારે પોણી લોટો ભરી આવે તો પહેલાં ભરીને લાવવાનું જો કે આ તારે મારા આ દાડા સોણ ભરવાના દાડા આવ્યા છે ખરેખર એ બાપડી તો આમ કેટલી સારી હતી લોકો ના ખરેખર પેલી બાપડી મારી બાયડી કેટલી સારી હતી જૂની હતી એ અને આ મારી બેટી જો કે મને ખાવાનું પીવાનું બધું હરામ કરી નાખે છે આમ લગીને મારા શોખ જવું હોય ને તો આમ શોખ એને પૂછીને જવું પડે અને આ મારી બેટે ઘરનો કામ કરાવે છે જો કે મને આ સોણ ભરાણ મને તો વાહણ કરાવે મતલબ ઓઠો બધા પાટો ઓઠો મતલબ શરમે કામ કરું છું બોલો જો કે અત્યારે તેદાર પાછું સામ પૂરું હું તો પાછું મારું ફઈનું ઘર ત્યાં થાય તે હું તો ભૂલથી પાછું એ કરું એ બે પાળી હતી પાળી પર માટલું મેં કીધું મને ખબર આ ઈવાનું માટલું હશે તો મેં તો લોટો લીધો મારી બેટી મને તો લોટો ફટ દઈને મેં કહ્યું હે શોધી આવ્યો છો મેં મોને ના લ્યું પણ હા નહીં મોન હાલે તો ભૂલ જ મારી છે ને એ ના કાઢ્યું હોત તો સારું તો આટલી કરે હા કંટાળ્યા હવે કાઢવા જઈએ તો ઉપાધિ જાય નહીં કાઢાતા તો રાતે મને ઘોગડી દે ભાઈ પટાઈ દે એવી છે હે ભગવાન હું કેવો છે કોણ આવ્યો શિખર હા જાય નાખ્યા દે મને તો હા હા આ ડોશીને કીધું કલી તું જલ્દી આવજે ખેતરમાંથી પણ ના એને બાપડીને અત્યારે પગ થોડો વા આવે છે ના આવે તો કાલે વડનગર જઈને દવા લઈ આવીશ મારા ડોશી બાપડી એકલી શું કરતા આ મારે આ સોળી સૂટું લઈ લીધું અને પાછું વળી સારું મળી ગયું આ મારા તો પહેલો જમય આમ પાછો ભોળો પણ પીવામાં ભોન જ નતો રાખતો ને પીવામાં ભોન જ ના રાખે ફોન કપ સમય એટલે હા અલ્યા ભાઈ તને ખબર પડે છે અમૂર્તિઓમાં આમ થોડી ઘણી રાખે છે બસ અત્યારે આ વળી બીજું વળી છોડીને સારું હગું મળ્યું છે હવે કોઈ ચિંતા જેવું છે નહીં ડોસી શિખરમાં આવે તો દાળ બાર મેલું તે થોડું દાળ મેલું ને નાવત કો ડોસી કો દાળનો રોટલો કર ઘણા દાળ્યા તો ત્યાં મહેમાન આવું લાગે છે એ આલે આવો આ તો આ મંગાજીને ફૂવો છે બરોબર જપત હાલ તો નહીં તો આમાં મોડા જો આ ડોસીને કીધું કે સાવી શિખર અમારે તો આ ડોસી થાય ને કાયમથી એમ કહું કે હંતાણી જાય છે પણ ખબર ના પડે કે આ સાવી મેલી હોય શિખર સ્વ મેલી હા મારે તો આ ડોસીને સાવી હાય સાવી તો પછી ખોલું છું શાંતિથી ઘર ખોલી અને પછી દાળ બાર મેલું પણ મને હવે શાંતિ છે મારા છોડીને પહેલાં હતું એ થોડુંક આઘું પાછું હતું પણ અત્યારે તો મારે છોડીને સારું મળ્યું છે ના ગમે તે પણ મારા છોડીને સારું હગું મળી ગયું છે લોકો વાતો તો કરતા કે કળો ભાઈ એક ઘરનું બે ઘર ના કરો કે એક ઘરનું બે ઘર ના કરો કે છોડીને પણ શું કરે પેલો દારૂડિયો હતો તો શું કરવાનું મારે છૂટું લઈ લીધું અત્યારે આ વખત તો જમાઈ સારું મળે છે જોકના સેવા દાળ આવે છે મારા ના શું કરવાનું બોલો હે હાય હા બલજી કાકા શું કાઢે છે આ ઉકેલો જોવા તો પેલો ભરાવો તો કે મારે ખેતરમાં નાખાવો છે હા તે કીધું લાઈન ભરાઈ દઉં હવે કોઈ કે સોન ભરતો હતો ના તો સોન ભરતો હતો હા સોન ભરતો હતો કેમ તારો વારો હોય સોન ભરવાનો એટલે મારા પાસે પેલી ઘેરથી તો ભાઈને પેલા છોકરાને સોલ્લો કરવા આવવાનો છે ઓ વાહ તે જઈશ મને કે તમે ઘેર રહો તે પેલા બેહો હાચવી પડે ભાઈ વાહ. બા ના હોય તો ભરવું પડે ને ઘેર ભાઈ ના હોય તો આપણે બધું કામ કરી દેવું પડે એવું ના રખાય તારે તો કરવું પડે ના કરવું પડે કોઈ ટોપું તો કરવું જ પડે ના કરવું પડે ઓવા તાન પછી હા હા કોમમાં મેણી ના હોય શું કેવું હા કોમમાં મેણી રાખીએ તો પછી આપણે પૂછીએ મળીએ વાત સાચી છે હા 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 શું ડે હા શું ડે હા હેતર સામું જવું છે હા જો હા હા જો કે આ ગામના લોકો એઓને ખબર પડી જાય કે આ ઘરનો સેવો કોમ કરે છે મને પણ જવા દે ફટફટના પાસે પેલું ઘેર પાછી બૂમો પડશે કે કેટલા રહ્યા પાછા કે હા આ ઘેર કેટલું કોમ છે જવા દે મને ફટફટ જો કે 11 વાગવા પણ આ ઓને કશી ખબર પડે છે કે શ્યાં લઈને છીએ આ ભાની કે બાપાની લગીર ખબર પડતી નહીં આળસુ બે આળસુ થઈ ગયો છે આ મારા જ ઘેર જવું પડશે આટલું પાળ્યું વળે ને એટલે
અરે હું કંટાળ્યો છું. આ ચા પીધી નહીં ને સવારના પોરમાં, સવારનો 5 વાગ્યાનો ચા પીવા, હા ચા પીવાની તલબ ઉપડી છે. પણ અલે હા બલજી આવો. હા હા આખી રાતનું પાણી વાળશું કહું? ઓય ના આવતા પોણી ચાલુ છે. ઓય બેનું છે પાછું પગ બગડશે. એ હા વારો હું આવું. હા ચોકતાણ ભાઈ આ વારોનું 5 વાગ્યાનું પોણી વાળી છે. બોલો બોલો. બીડી બીડી હોય તો બીડી નહીં યાર, બીડી નહીં કે શાય નહીં હમણાં. કેમ? સા ના હવે છોકરો લઈને આવશે હમણાં. હવે તાણા આવા કે ના આવા ઘેર હું જ જવું છે. છોકરો છો છે સા લઈને આવે? શમ એ કોઈ ગમો જો છે? ના સોણ ભરતો તો ને એ તો હા સોણ ભરતો તો ને. સોણ છો તે ભરાય ને હું દાડા આવે સોણ ભરવાના મારે રહે ને મારા એ છોકરાની બાયડી ટીનાની બાયડી છે એ ભરે છે એવું ના હોય. એ તો કે બહાર જાય છે ને સોલ્લામાં એ તો એમ કહેતા અલ્યા સોલ્લામાં છેતી જાય. હા વારે તો મેં જોઈ છે 5-6 વાગે તો હાલ હું જોઈને આવ્યો ને સોણ ભરતા. ટીણીઓ સોણ ભરતો તો. ઓવા અમારો જે ખમજાતું નહીં મને. તમે હું જૂઠું બોલતા હો. હા રે હો. હા 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 જોજો આ ગામના લોકોએ મેણો મારે છે. ખરેખર ખરેખર આ ટીણીઓ ભરતો હોય ભાઈ. કારણ કે આ નવી બાયડી લાયા છે ને મેં એનો પાવર ખતરનાક છે. આ એને કહેતો તો એ બળદ્યાને કહેતો તો કલ્યા તું ના લાય નવી બાયડી એ જૂની છે બરોબર છે. આ છૂટા શીડા હાલે નહીં મજા પસ્તાણો છે. એટલે મને ઘેર જવા દે છે. આ જોજે આ આજકાલની બાયડીઓ નાના બાપડી ધણીઓ પાસે કોમ કરાવે. નાના આવી બાયડી તો મારી કુટીને કાઢી મુકાય. આવી બાયડી ઘરમાં રખાય. શીખ લોકો ચમના રહેતા હશે. બાપડો બચારો પેલો ધણી જોજે પાછો ઈ કે એમ કોમ કરે બાપડો. લાજે પેલું ચા મેક્યું તો બાપાને હાલ લેવું મળશે તમને. તે એ તપેલી ને દૂધ ને પાણી ને મેકીને જાઓ લઈ જાઓ. પણ તું તો સેવે મોડો ચા નહીં મેં એટલે કેમ તમે નહીં મેલી એકતા ચા? અરે પણ ચા તો મેળવી પડે કે ના મેળવી પડે હું તમારે મેલીને પાવો હોય તો પાવો. તમારા બાપાને કોઈ નહીં. કોઈ મારા માટે ચા નહીં પાવા લઈ જવાના. ના નાતી વરી આ પેલું તું સોણ કહેતી હું સોણ ભરીને તે આવ્યો. નવાઈ નહીં કરી. કોઈ ભરીને આયા તે નવાઈ કોઈ કરી તમે? ઓ તે હવે ચા મૂકીને લઈને જાઓ. અરે પણ કોમ તો કરવું પડે ના કરવું પડતું. હા કજું આ નાટક કરતા આવું બધું જાણે ના ના કોઈ તમારી બીજી બાયડીઓ કરવા આવે કોમ? ના નાતી કશું વરી આ આટલું તકલું તોડીને લગી કશું કોમ કરતી નહીં તું. ના હું તો બેઠી હોય તમે ખાવાનું આલો પીરસો તારે તો હું ખાવું નહીં કોઈ તાણા વરી. જો મારી આગળ લપ નહીં કરવી. મને ગમતું નહીં ખોટી લપ કરવી. હા આ હું હાર્યું તો ઓધી હાર્યું નકર પછી આવડા મને. પણ ઘરનો કોમ તો મારા ના કરવાનો હોય આદમીઓને તમે કોઈ કપડા ધો કચરા પોતું મારો એટલું છોડ ભરાઈને ચા તો મુકાય. જાવ મૂકો એડો અને બાપા માટે લઈ જાઓ ચા ખેતરમાં. હો હું જો અરે મેકી દે તું મેકી દે જા મય. તમારે મેકો કોઈ નહીં. તારા વરી ના નાતી વરી આ હું વરી જાણો તારા લપ કરવી મારી હોમાં નહીં બોલતી તો ઉધી હું કહી દઉં જોઈ. ઓ વાહ નકર મજા નહીં આવે પછી ત્રીજી બાયડી લાવવાના વારા ના આવે કહી દઉં. તાણા કરું લે વિચાર્યા વગર ચા મૂકો કે હું કરું જિંદગી તમે કોઈ કર્યું તે હવે હું કરું વિચારો હતી. તું મોય જા સોની મને ચાલ મેકેટ હું મોય કીધું ને કે હાલમ કાલે હમણાં આલી હમણાં ફટકારા ભો આઈ કે મોટા ફટકારવા વાળા તું મને મેલે હો મેલે મને પડકારે તમે મને હા? મેલે હા તું મને પડકારે ઓછો નહીં વધારે માર હોમે ના ના હું ચાલે તને પ્રમોઉ ચાલે. મેલવાની વાત કરો મેલવાની. બાપા હું તને કે ફટકારે માલીન કે છે અને તમે કીધું ઈ કોકી ના ના તમે તારો કીધું ધણી શું હું તો અલે એ ફટકારવાની એ વાત કરે છે તે મોટા રાજ રૂવા રેના ધણીઓ તે અરે મેલો કે અત્યારે હું ઝઘડા કરો છો બાયડી. બાપા હું કીધું કે પેલો ચા મેક્યો તો હું લઈને તમારા માટે આવું. આવા 7-12 વાગે પાહો આ ઓછો મારી તમારો ઓમું રહી શ્યા ના આવ્યો એટલે ઘેર આપવું પડ્યું મારે. આ સોળ ને બોણ બધું મારે ભરવું પડે છે બોલો. તે ભરવું પડે. આ બધા નવાઈ નહીં કરતા કોઈ. કોણ નહીં અવરીના હાલના ધોવા પડશે. ઓર રાખજો સમજ્યા? આ કરેલો કરમ તમારા માથા ભોગાવા પડે છે. નહીં સબ થાય ને શિબરીન માખા બોલ કરી છે તે. તમારા અમાર બે વચ્ચે કોઈ બોલવા નહીં. ઓ બાયડીન વચ્ચે ઓ તારી કિસે બે વચ્ચે બોલવાનું નહીં. આ હું વારી ધણી તારો છોકરો છે છોકરો તમારો પણ ધણી મારો હા, વળી. વચ્ચે બોલવા નહીં કહી દઉં એટલે તું શું કરી લે? એટલે હું કરે બધું હું કરી લે હું તો હમણાં મારા હાથ ઉપડી જા હવે. લો હા બાપા થઈને હાથ ઉપાડવાની વાત કરે મારી તાર પગ ઉપાડું. આ હું વરી જાણો તારે કોઈ તમારા લોકોનું હાંકડવાનું મારા બાપાને ફોન કોને કરી છે? મારા બાપાને તે ફોન તારા કર. બાપો હું મોટો તોપ સાથે કોઈ મહિના છે મને મારા બાપો મોટો ગોળો ગોળો તમને ખબર સાથે નહીં મોટો ડુંગરો છે તે મારા બાપાને બાપા વિશે કોઈ બોલવાનું નહીં કહી દઉં ફોન કરું મારા બાપા વિશે કોઈ બોલવાનું નહીં આ તું બોલતું નહીં એટલે ડાળો એવો છે તારો.
બહુ સહન કર્યું તમારું. આ દેખ ફોન હું કા કરે છે તું? કરવા દેખ લ્યા લે ચાલ કર ડર બીક લાગે. અરે કોઈ નથી નહીં પીવાતા મેં લાગે બાપાની કોઈ નથી પીવાતા નહીં નહીં પીવાતા તો હમણાં ખબર પાડું હું. રો ફોન ઉઠાવો કે બાપા. હલો હા બેટા બોલું બાપા. આ તમે મને કેવામાં નાખ્યો બાપા. મારી તો જિંદગી બગાડી. અલે સોડી શેમ રોવું છે હું રોવા જિંદગી રોવાના જ વાલા મારા બાપા. હું થયું પણ માર બેટા હું છું કે છે આ લોકો મને જીવવા જો દે આખા ગોડું કોમ કરાય ને લાતન પાત મારા ને તમાર જમાઈ ઈ તો એક દાડો નહીં જો મને ના મારી હોય બાપા. મારી માને છગન બેટા ચિંતા કરે નહીં તારો ભાઈ બેઠો છે હજી એ તાર ભાઈને તો ખબર પડી છે ને તમારા રોડો બધો સોડિયા કોઈ પાડી નાખશે બાપા ઈ તો બરાબર હું કોક બોલું ને એટલે કે તમારું નામ લો એટલે તમને તો ગંદુ હવે હું કરી લે તારા બાપો હું કરી લે હમણાં બાપા જો હું કર લે કે તા બાપા મોટા બોલાય દે હાલ બોલાય દે જા. જો બાપા તમાર જમાઈ બોલો જો મેલ કા ફોડાપ કર દો મેલ ફોડાપ કર દો મેલ આ તો જો મેલવા જેવું છે. એ લાકડું જાય ઉજન હું મને બોલતું હશે. મારે માની છગન તું ચિંતા કરે નહીં એ આ હું તો હારો મત તો કા જબે હારો મરે છે અને આ માર છોડીને રોન કરે છે કોઈ નહીં બાપા એવા ગા માર્યા થોડી મોટો વાગા તું બેટા તું બંધ થઈ જા તારો બાપ હજી બેઠો છે તું ચિંતા કરે ને આઈ ને સોડિયો પાડી નાખું તને શું ખબર છે આ આજુબાજુમાં ગાલે ગોમમાં પૂછી લે જમરાનીએ કહી દે અને તારા હાહરાનીએ કહી દે કે મારો બાપ અને આજુબાજુ ગાલે પૂછી લે આ હમણાં કાંક મારું નામ પડે ને તો ચબગાઈ જોઈ સાચી ખબર છે ને બાપા જલ્દી આવો મારા. તું ચિંતા કરે નહીં હું આવું છું હા જોજે આ તારી બાયડી જોજે સૌ ખોટો બોનો કાઢીને તારા ઈના બાપને કહે છે એ તારા બાપાને શું બધું જૂઠું તાણે કહેવાનું આવે છે તો બધું? મને મારી નો ટોપ જા કામ ચા લો આવો માર બાપો આપો હવે માર બાપા જવા. આવા દે લે હું છોકરા આવું એટલે કે મારે બાપા હું કઈ એમ જ વાપરે. હા હું પેલું છે ને કોણી વાળવાનું હું જતો આવું તમારા તમે શું જોશો પણ અલ્યા મારા શા પીવી તો શા પીવા છો પાઈ છે તમે મને એહો કે માર બાપા આવા છે હવે હું આવું છું તે હું તારો બાપ ટોપ છે હું હાલ જ આવું છડી હમણાં આવશે એટલે ખબર છે મારો બાપ. આવું નાટક ના કર અરે નાટક કરે તમાર જેવા તો આમ નાટકમાં જ ખબર હકડા. તારા બાપાને આપણે હંકાતી તકડી મેલું અરે તકડી સંસ્કાર મેલો. વગર જેવું કોઈ સંસ્કાર જેવી કોઈ ચીજ છે નહીં અમાર સંસ્કાર અરે, હોવા. કોઈ નહીં ઓઢવા- હોવા. ઓઢવા નહીં આ નહીં ઓઢેલું એટલે કે આટલું નહીં ઓઢું લો. અને અમે શું ખોટા છીએ આ મૂર્તું નહીં ઓઢું. હાથ તો ઉપાડતા નહીં ને કે હાથ તોડતા વાર નહીં લાગે. ઓમ મચડી નાખે. હું ટપલ્લે મારીશ મચડી નાખો. આવો ને આવો. દેખો પછી તમારે જો જવું હોય તો. હા મારા બાપા આવત છે. તારું ભલા લાવું છું આ વલા તો તમારી હું લાવી બેઠું. મારી માણી છોકન લુગરોય પહેરવા નહીં રહ્યો મારી છોડીને દુઃખ પડે ને અલ્યા જમણા તને શું ખબર છે હું એકી ફરામલા એકી લોબો કઈ નાય છે ના ગોમમાં આવી ગયો છું અને આવી જો લ્યા ના હગવાન ક્યાં આવી જો તમારે રો મારી છોડીને દુઃખ પડે શું ચાલતું હોય નાના વરી નાના વધારે તો બોલવું જ નહીં આવત છે મારા બાપા. તારા જે નાટક કરો કર નાટક બાજ તારું જોમ કરું ને કર ઉતાર હું કંટાળો કોઈ તારાથી. નાટકોમાં કોમ નહોતું ના ના કરતી. નાટક કર બાજ તું તો. નાટક કર ના ના કર નાટક મારા બાપા હવે આવતા જશે કોઈ દૂર નહીં. ના હોય તો નાટક બાદ કીધે તો હવે નાટક પૂરા કરું હું જો. કેવી મારી એવી બાપા. નાખલો લ્યા. બાપા. મારશું લે હું સાહેબ તું આ જેવી મારી હે તમે. નેકળો બા નેકળો ના 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 નેકળો ચા જલ્યા ચા જય જમરો અંદર અંદર. બા નેકળ કે ના ના આ તમાર માર છોડીને મારવા આલી જાવ કર આ છોડીને મારવા આલી જા હમણાં એકી ફળ હમણાં હાલ હમણાં સુનસો તોડી નાખશો હમણાં હાલ હમણાં હું સાથે તમારે છોડીને પૂછો પેલા હમણાં હાલ હમણાં પાવડે ખોપી નાખશો હમણાં હાલ હમણાં કપસીન ગોરી બાપા જો જો. આ તમારી સામે આવું કરો. બોલાય તારા બાપાને બોલાય એ તુરિયા જેવો સાજ જોઈ રોય બોલાય બાપા મને તો બહુ ઓછું નહીં ના ના એ વખત પોસ મોણસ વાસી બેહીને કીધું છે માર બાપા જો છોડી જેવું ના પડી કરો જો જો હજુ તો તમારું હોમાં જેવું કરો જો જો. પણ નહીં હું કશું બોલ્યો કશું નહીં બોલ્યો હજી તું ખાલી બકાવ હું નાટક શું ના આવું બોલો છો અને પછી હું બોલતા માર છોડીને ગોખડામાં હમણાં હાલ તો કોકાઈ દો હમણાં હાલ હમણાં ના ના બોલાવો તમારા બાપાને મોટા ઉપર કે
છે રાય ફરાર થયા છે એ વખતે ફોટાનું ફોટું તોડી નાખવું હતું લઈ જો આ લઈ જો તમારી છોડીમાંથી લઈ જો જો બાપા જો 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 ઓમ પોચ મારા તું વચ્ચે કેમ- લાતા પોચ મારા તું કેમ વચ્ચે બસ હું લઈ જા લે બેટા ઈવન તો રાખવી જ નહીં તું હેડ નથી ગો ભાઈ દગો હમણાં ઈવન તો રાખવી જ ઓળખી નહીં નાખ્યો હમણાં હાલ હમણાં બગુન બગુન રાખવી જ નહીં બાપા આયો લે બેટા ના પકડ થઈ બાપા. તું આગળ થઈ હું તમારી ઇજ્જત એટલે મને બહુ વાલી એટલે તમારી દીકરી હોતી જાય તો તમારી ઇજ્જત હું હોય રહે આ મારા સંસ્કાર છે હોય રહે આ જો માર છોડીને સંસ્કાર ઈવન તો પડી નહીં ઇજ્જતની પણ બાપા તમારી જ મારા સસરાની હું ઇજ્જત કરતો હોય. ના કમલા હાલ મોયા મોયા થઈ જા હમણાં હાલ હમણાં જો તારા હારો જો રાખી ગયા હોશિયારી મારતા હતા નાઠી નાઠી પાછળની ગલીમાં થઈ નાઠી દીવાય છે એટલે હું નહીં આવતી બાપા લે તું જે હેડ ને આપણો તો ના માર તો હોય જ મરે ને હોય જ મારી ઝાકડી નીકળે ના જવું હોય જો માર છોડીને સંસ્કાર બે હાથ કરીને હમણાં હાલ સોબળો તોડી નાખું છું હમણાં હાલ હમણાં ઠેલો લેતા હું જો બાપા ઈવો તો કાઢી જ મૂકી જ કાઢી જ મૂકવી જ બાપા હું જેવું આકા ગડું કોમ કરું ને જેટલી સેવા કરું એ બોડાલ છો જા તમાર બાપો એ બોડાને બોલાવો ને મારે વણું કોમ સાજી ફરાર થઈ જા હગાને વાત કરી પણ ખબર પડી છે કમલા આવશી એનો પોત મોણસો કોઈ પાળત મને મારી આબરૂ જાય લે બેટા આવા કોઈ બોલું ને તો કે અને પોડામાં ડાયરેક્ટ સીધું આલી જ દેવાનું હવે એવું લે તો કો હવે એવું આવા કોઈ બોલું તો સીધી આલી જ દેવાની સાટ દઈ મોર કે હારું 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 કરી આ તો પડી જાય પાનું હું શું બોલ્યો છું પાનું મેલ તું તાર આ બાપા હું જાઉં છું નામ ફોન કર મને ફોન કરે કોટ આટલું બોલશે ને તું રાઈના જા કળવા બાની છોડી છે ખબર છે ને પડતી બાપ આલ હું કીધું આલી જ દે તાર હારો આલવા જેવું રાખો મને તો બે હે મારા સસરા બે હાથ પકડે ના મને બે માર માર કરે તું કઈ રીતે આલું બાપ રે લોજે હલ જો લાખોર જો થોડી ઘણી કોઈ આજી થાય ને તો છોડ્યો તોડી નાખો રંગ કરી રોવાના આવે છે મારી છોડીને તો લાગી લે તો કો એક દાડા બાપા કાલી કીધું કે મને કમરમાં દુખે તબકડું ઉઠતો હેડ હેડ તને લાયા જવું કરવા કે મારી છોડીને એટલું તબાકરું નહીં ઉપાડે એકતા સારું બાપા હવે બહુ ના મારશો ગમે એમ તો માર ઘરવાળો મને લાગે એનું બચારાનું ગમે એમ તો માર ભૂખું હાગ બાપા એ બાપાને બોલાવજે એને બોલાય મારે એનું કામ છે બોલાય નહીં આવા બોલાવજે ના એ ફોટાનું કામ છે સારું બાપા તમારે પાછું બીપી લો થઈ જાય તમે ખોટું બધું જાઓ મોં ફાટી પડ્યો તો જો જો બાપા કોણ ફાટી પડે લે અમાર બાપો એ તો જો ફાટી પડું ફાટી મારો બાપુ બાપા આવજો અને લાખ ફોટા હારો હોય કે જમય હોય દેવા વાળી કરજો કીધું સારું બાપા હા કવા બન્યા સિસ્ટમ થી કોમ લેવાનું આવજો બાપા બેટા હું જાઉં આવ બાપા મેં કીધું ને તને આવ બાપા લાગે બોલે ભાઈટ લઈને આલી જ દેવાનું હા મને છે મારી બાપા એવી રીતે મેલી દેવાની એમ કહું હા. લે હું જાઉં હેઠ. એ હા બાપા મારી હારી કેવું બોલો મારી હારી એમ કેવું પેલું કોણ જાલી ને હમણાં હાલ હમણાં કોક જાય છે તો ખેંચી નાખશો ઓવા ના હું નહીં બોલે તું અને બોલો હના ઓલો હના હના બોલો ટાટી સાડી સાલી કો કોટાળ હા ટાટી સાડી છે લે હું જાઉં હેઠ. બોલવો કોઈ હજુ બોલવો હવે તો હું ફટ કરે આ તો એવું તાણ મારો કેળો ભાઈ જઈશું બાપા શું જો લે રોયન કેળો ભાઈ છે ને એ શું જો એ કડવો કસ્તુરી શું જો લે શું જો જો એવો સન મળે તો હોય તો મારા હોમો મારા છોકરાને એકલો બાળીને મારી ગયો ને હા તારા જેવી તો કોઈ આ સુધી જિંદગીમાં કોઈ જોઈ નહીં બાયડી
ખંડીરી અમે તો કીધું તું તમે જોવો એમ અમે. છોકરાને મારા પાહા રહીને મરાવે છે પાહા રહીને મરાવે છે એવી તાકાત હોય તો મને આપવા દેવો તો કા કે તમે ના આયા તમે ભાગી ગયા. અરે હું તો પોણી વાળવા જતો મારા બાપા તો જબર ઊભા રહ્યા હતા. ચિંતા કરે એનો બટલો તો હું લેવાનો ચિંતા કરે એ સને એ એનો મહી નાખી આ વખત તો જો જબ્બર બોલશો ના ને કે મારા બાપા કઈ ગયા કે એ! ના કે હમણાં હમણાં મારો હાથ ઉપડી જા હા એ તારા બાપને હું કહું છું કે મારા છોકરાને હું વખત તો ત્યાં માર્યો છે હા જાઉં છું છોકરા ચિંતા કરે ને તું હાલ એના ટોટે ભાગી નાખું બેટા ચિંતા કરે હું જાઉં મને છું. મારો મને અલ્યા બાપા જ્યાં વારી મારા બાપાને બધું સાચું સાચું કહી દેશે ને તો મારો વલો હ હકીકતમાં હું મમ પીસાઈ દે બાપા બોલશો ના તમે તો મને ચિંતા આવી ગઈ આ મારા બાપાને જેને સાચું સાચું કહી દેશે મારા સસરા તો મારો વલો નીકળી જવાનો એટલે તમે પાસે કશે જતા નહીં આનો બીજો ભાગ આવશે તમે જુઓ હું કોક બીજી વલા કરું તો સુધી અમારી દુબળી આવી દસારે હતી